રોહન, શું ખરેખર આ વાત હકીકત છે કે રવિ અને નીતાની વચ્ચે આડા સંબંધો છે? હા પપ્પા, રવિ અને નીતા વચ્ચે આડા સંબંધ છે. હા, નીતા જ્યારથી મારા ઘરે રહેવા આવી છે ને અમારી સાથે, ત્યારથી જ સાલો એની પાછળ પાછળ ફરે છે. એવું કંઈ નથી પપ્પા, આ વાત એકદમ ખોટી છે. મારે અને નીતાની વચ્ચે કોઈ જ ગેરસંબંધ નથી. પપ્પા, મેં તમને એક વિડીયો ક્લિપ પણ બતાવી. એમાં તમે જોયું ને કે રવિ નીતાને પ્રપોઝ કરી રહ્યો છે. અરે એને આઈ લવ યુ પણ કહી રહ્યો છે. અને પપ્પા, વાતમાં એવું હતું કે મારી કંપનીમાં એક છોકરી કામ કરે છે ને, એ મને પસંદ હતી, પણ હું એને કહી નહોતો શકતો. હું એની સામે વાત રજૂ નહોતો કરી શકતો. એટલે નીતા મને શીખવતી હતી. એ મને કહેતી હતી કે તું આ રીતે પ્રેક્ટિસ કરીને પછી જાય એની પાસે. પપ્પા, હા માણસ છે ને એ બે મોઢા વાળો છે. બોલે છે કંઈક અને કરે છે કંઈક. હા, નીતા છે ને એ મારા દોસ્તની બહેન છે. મારા દોસ્તની બહેન એટલે મારી બહેન કહેવાય. અને આ સાલાએ એની ઉપર ખરાબ નજર કરી છે, અને એ તો હું નહીં ચલાવી લઉં. જુઓ પપ્પા, રોહન મારો દોસ્ત હતો, અને એટલે જ હું એનો રૂમ પાર્ટનર બનીને એની સાથે રહેતો હતો. પણ હવે નહીં પપ્પા, હવે હું એની સાથે નહીં રહું. હું આજે જ મારો સામાન પેક કરીને નીકળી જાય અહીંયાથી. પપ્પા, હવે છે ને રવિને હું મારી સાથે રાખવા નથી માંગતો. કાં તો એ આ ઘરમાં રહેશે અને કાં તો હું આ ઘરમાં રહીશ. મમ્મી, બહુ જ ખોટું થઈ ગયું છે. મારા કારણે રવિ અને રોહન વચ્ચે ઝઘડો થઈ ગયો. બંને દોસ્ત અલગ થઈ ગયા. પણ બેટા, તારે સંભાળીને રહેવાની જરૂર હતી. આ રવિ સાથે આટલા નજીકનો સંબંધ નહોતો બાંધવો. પણ મમ્મી, રવિ તો મને એની બેન માનતો હતો. એ બિચારાને કોઈ બેન નથી, એટલે એ આવતી રક્ષાબંધને મારી પાસે રાખડી પણ બંધાવવાનો હતો. પણ બેટા, આ એક વેલના કારણે આખો વાડો સળગી ગયો. આ શંકાની એક ચિંગારીએ આ બંનેની દોસ્તીને બાળીને ખાક કરી નાખી. આ બધા માટે હું જ જવાબદાર છું. મારા જ કારણે રવિ અને રોહન અલગ થઈ ગયા. મમ્મી, હવે તો મને એમ થાય છે કે આપણે આ ઘર છોડીને જતા રહીએ. અરે આ તું શું બોલે છે બેટા? હા મમ્મી, જે આંગણે આપણને આશરો મળે ને, એ જ આંગણે જો ધર્મ લજવાતો હોય ને, તો આપણે એ આંગણેથી પાછા વળી જવું જોઈએ. મમ્મી, હું રવિ પાસે જઈને જે કંઈ પણ થયું ને, એના માટે માફી માંગી આવીશ. અને રાતે રોહન પાસે પણ માફી માંગી લઈશ. કાલે સવારે આપણે અમદાવાદ માટે નીકળી જઈશું, અને કાલે સવારે આપણે અમદાવાદ આપણા ઘરે પાછા ચાલ્યા જઈશું. ઠીક છે દીકરા, જેવી તારી મરજી. તું મળી આવજે રવિને. હા, નીતા અત્યારે ક્યાં જઈ રહી છે? રવિની ઘરે તો નથી જઈ રહી ને? નીતા, તું અહીંયા? જો નીતા,
તારે અહીંયા નહોતું આવવું જોઈતું. જો રોહનને ખબર પડશે કે તું અહીંયા આવી છે તો એ નકામો તારા પર ગુસ્સે થઈને ઝઘડો કરશે નીતા. રવિ, હું તને છેલ્લી વાર મળવા આવી છું. હું તને સોરી કહેવા આવી છું. છેલ્લી વાર મળવા એટલે? તું આવું કેમ બોલી રહી છે નીતા? રવિ, કાલે હું અને મમ્મી આ શહેર છોડીને જઈ રહ્યા છે. અમે અમદાવાદ જઈ રહ્યા છે. પણ કેમ? તમે લોકો સુરત છોડીને અમદાવાદ શા માટે જઈ રહ્યા છો? રવિ, મારા કારણે તમારા બંને વચ્ચે ઝઘડો થયો. તમે બંને મિત્રો અલગ થઈ ગયા. રવિ, હું તમારા બંને વચ્ચે રસ્તાનો કાંટો નથી બનવા માંગતી. એટલે જે કંઈ પણ થઈ ગયું ને એના માટે મને માફ કરી દો. જો નીતા, તું આમ રડીશ નહીં અને ચિંતા ના કર. હરામખોર, હાથ લઈ લે. આ કૂતરાની પૂંછડી ગમે એટલી ધૂળમાં દાટું ને તો પણ સીધી ના થાય. હું વાકી એટલે વાકી જ રે. એમ તું પણ તારા લખણ નહીં છોડે એમ ને? એ તો પાકું ને? કોવા છોડ મારો. તારી તો નટક તું કરીશું રે. શું કરી લઈશ? રવિ, તે મારી ઉપર હાથ ઉપાડ્યો. મારી ઉપર. સાલા નીચ, તારી હિંમત કેવી રીતે મારી હાથ? રોહન, મૂક મને. મેં કીધું ને, મેં તને કહ્યું છે ને કે આમાં મારો કોઈ જ વાંક નથી. આમાં બધું તારો જ વાંક છે. નથી મારો વાંક. છોડ મને. તને તારો જ વાંક છે. છોડ મને કહું છું. બસ! તું પોતાની જાતને સમજે છે શું? હા, બોલ ને, શું સમજે છે? તને તને મારા વિશે, મારી બાબતમાં આટલું બધું બોલવાનો હક કોણે આપ્યો છે? રોહન, સાંભળી લેજે એક વાત. મારે શું કરવું, શું ન કરવું, કોની સાથે કેવા સંબંધ રાખવા એ મારી અંગત બાબત છે. એટલે તારે એના વિશે મને સમજાવવાની કે મને કંઈ પણ કહેવાની કોઈ જરૂર નથી. સમજ્યો ને તું? નીકળ અહીંથી. ચાલ, નીકળ અહીંથી. આ બધું જ મારા લીધે થઈ રહ્યું છે. મારા લીધે જ. બિચારી મારી બેન નીતાને સાંભળવું પડે છે, એને સહન કરવું પડે છે. મારા લીધે જ આજે નીતાને એની મમ્મી સાથે રોહનનું ઘર છોડીને જવું પડે છે. નીતાના જીવનમાં જે તકલીફો આવી રહી છે ને એના માટે હું જ જવાબદાર છું. જો હું નહીં હોઉં ને તો નીતા શાંતિથી જીવી શકશે. એના જીવનમાંથી બધી જ તકલીફો દૂર થઈ જશે. મારે મારો જીવ આપવો જ પડશે. મારી વહાલી બહેનને માટે થઈને મારે મરવું જ પડશે. મરવું જ પડશે.
રોહન, હું અને મમ્મી આ ઘર છોડીને જઈએ છીએ. ક્યાં જાઓ છો તમે? અમે અમારા ઘરે અમદાવાદ જઈએ છીએ. હવે અમારે અહીંયા નથી રહેવું. અમે અમારા ઘરે જ સારા છે. પણ નીતા, શું? રવિએ સ્યુસાઇડ કરી લીધું? રવિ, રવિ મારો ભાઈ, રવિ આંખો ખોલ. રવિ, રવિ મારી સામે જો ને. રવિ, રવિ તું આવું કેવી રીતે કરી શકે? રવિ તું મને એકલી છોડીને કેમ જતો રહ્યો? રવિ, રવિ આંખો ખોલ ને. રવિ, રવિ. નીતા, મારી વહાલી બેન નીતા, મારી બેન, હું તને મારી સગી બેન જ માનું છું. પણ આ રોહન આપણા ભાઈ બહેનના સંબંધને ગંદી નજરે જોઈ રહ્યો છે. એના કારણે જ તારે પણ બધી તકલીફો ઉઠાવવી પડી રહી છે. રોહન તારી સાથે પણ ઝઘડી રહ્યો છે, તારા જીવનની શાંતિને તોડી રહ્યો છે. નીતા, તારી બધી જ તકલીફોનું કારણ હું જ છું, અને એના કારણે હું આજે સુસાઇડ કરી રહ્યો છું. હું આજે તારા જીવનમાંથી દૂર થઈ રહ્યો છું. મારી બેન, તું આ રોહનનું ઘર છોડતી નહીં. તારે અને તારા મમ્મીને બીજો કોઈ જ આધાર નથી. એના માટે તમારું રોહનના ઘરે રહેવું ખૂબ જરૂરી છે. મારી બેન, મરતા પહેલા મારી એક ઈચ્છા છે. મારી આ લાશને અગ્નિદાહ અપાય ને એ પહેલા મારા હાથે તો રાખડી બાંધી દે છે. કારણ કે જીવતા જીવતો તારી પાસે રાખડી ન બંધાવી શકે. એટલે મારા મર્યા બાદ તું મારા હાથે રાખડી બાંધી દે છે. મારી અંતિમ ઈચ્છા પૂરી કરજે, તો જ મારા આત્માને શાંતિ મળશે. લિખિતન, તારો ભાઈ રવિ. મને માફ કરી દે મારા દોસ્ત, મને માફ કરી દે. હું તને સમજી ના શક્યો, તારી દોસ્તીને હું ઓળખી ના શક્યો. મને માફ કરી દે, માફ કરી દે.